નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વર્ગખંડમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું હવે મારો ટૂંકમાં પરિચય આપું. મારું નામ પટેલ હની રાજેશભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશનની પ્રશિક્ષણાર્થી છું અને હું મલેકપુર વડથી આવું છું. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમારો ટૂંકમાં પરિચય લઈશ. તમારું નામ શું છે? સરસ. તમારું શોખ શું છે? મારો શોખ છે વાંચવાનો. તમે ક્યાંથી આવો છો? હું સિદ્ધપુરથી આવું છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને એક મહત્વના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના એક વિષય એકમ વિશે અભ્યાસ કરીશું. તમે વ્યક્તિના જીવનમાં ઘણા બધા પ્રકારના જોખમો આવતા હોય છે, જેવા ઉદાહરણ કે દાવાનળ, આગ લાગવી, અકસ્માત થવો, ચોરી થવી, માર્ગના જોખમો, દરિયાઈ જોખમો, હવાઈ જોખમો, અકસ્માત વગેરે જોખમો આવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તો હવે હું તમને કેટલાક ચિત્રો દ્વારા બતાવીશ. આ ચિત્ર ચોરીનું ચિત્ર છે. આ ચિત્રમાં બે મહિલાઓ ચોરી કરતા પકડાયા છે. એ મુસાફરોની નજર ચૂકવીને આ મહિલાઓએ દર દાગીના તથા પૈસાની ચોરી કરતા પકડાયા છે. તો આપણે જમીન તથા રેલવે માર્ગ પર મુસાફરી કરતી વખતે ખાસ કરીને ચોરી તથા લૂંટફાટના જોખમોનું ધ્યાન રાખવું જોઈએ. વ્યક્તિના જીવનમાં આ ચોરી થવી એટલે પોતાની માલ મિલકતનું નુકસાન થયેલું કહેવાય છે. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે અકસ્માતનું ચિત્ર છે. આ ચિત્રમાં બે ગાડીઓ વચ્ચે અકસ્માત થયેલો જોવા મળે છે. બે ગાડીઓનો અકસ્માત થવો એટલે વ્યક્તિની માલ મિલકતનું નુકસાન થયેલું કહેવાય છે. આ ચિત્ર આગનું ચિત્ર છે. એક બિલ્ડિંગમાં આગ લાગેલી જોવા મળે છે. તમને આગ લાગે ત્યારે વ્યક્તિ પોતાની માલ મિલકતનું જ નુકસાન થયેલું કહેવાય છે. આ ચિત્ર ભૂકંપનું ચિત્ર છે. ભૂકંપ વિશે તમે સાંભળ્યું હશે. ગુજરાતમાં ભૂકંપ 26મી જાન્યુઆરી 2001 ના દિવસે આવ્યો હતો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને પણ આવડે તે પોતાનો હાથ ઊંચો કરી
પૂરા વાક્યમાં જવાબ આપવા પ્રયત્ન કરશે. વ્યક્તિના જીવનમાં આવતા જોખમો કેવા કેવા હોય છે? બોલો અંજલિબેન. વ્યક્તિના જીવનમાં ચોરી, લૂંટફાટ, અકસ્માત વગેરે જેવા જોખમો આવે છે. બીજા કોઈ કહેશે? બોલો ફાલ્ગુનીબેન. વ્યક્તિના જીવનમાં આવતા જોખમો આગ લાગવી, ભૂકંપ થવો, અકસ્માત થવો, દરિયાઈ જેવા જોખમો રહેલા હોય છે. સરસ. જમીન તથા રેલ માર્ગની મુસાફરી કરતી વખતે કેવા કેવા જોખમો થાય છે? બોલો કાજલબેન. ચોરી અને લૂંટફાટ જેવા જોખમો. પૂરા વાક્યમાં જવાબ આપો. જમીન અને રેલવેની મુસાફરી કરતી વખતે ચોરી અને લૂંટફાટ થવાની શક્યતાઓ રહે છે. સરસ. ભૂકંપ ક્યારે આવ્યો હતો? બોલો જયમીનભાઈ. ભૂકંપ 26 જાન્યુઆરી 2001 સરસ. તો જોખમો સામે નાણાકીય રક્ષણ મેળવવા માટે આપણે શું કરવું જોઈએ? બોલો અંજલિબેન. જોખમો સામે નાણાકીય રક્ષણ મેળવવા માટે આપણે વીમો કરાવવો જોઈએ. સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે વાણિજ્ય વ્યવસ્થાના ને સંચાલનના એક મહત્વ એકમ વીમા વિશે આપણે અભ્યાસ કરીશું. તમે જે પાઠ દરમિયાન મને સાથ સહકાર આપ્યો તેના બદલ ધન્યવાદ.